નમસ્કાર મિત્રો, સાધના વિદ્યાલય મોરદેવી દ્વારા આયોજિત આ વિશેષ પ્રસ્તુતિમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે તાર્કિક તર્કના એક એવા વિષય પર વાત કરીશું જે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખૂબ જ મહત્વનું છે, અને એ છે શ્રેણીના કોયડા। ચાલો સાથે મળીને આ કોયડાઓ ઉકેલવાની મજેદાર રીતો શીખીએ। ચાલો આપણે સીધા જ એક સવાલથી શરૂઆત કરીએ। સ્ક્રીન પર જુઓ, 5, 10, 15, 20। હવે પછી કયો નંબર આવશે? જરા વિચારો તો। આ એકદમ સહેલો સવાલ છે, પણ એ આપણા મગજને પેટર્ન શોધવા માટે તૈયાર કરી દેશે। તો આજે આપણે શું શીખવાના છીએ? પહેલાં આપણે શ્રેણીનો પરિચય મેળવીશું, પછી અંક અને મૂળાક્ષરોની શ્રેણી પાછળના રહસ્યોને જાણીશું, મિશ્ર શ્રેણીને સમજીશું, અને છેલ્લે આપણે જે પણ શીખ્યા એની એક નાનકડી કસોટી કરીશું। ચાલો શરૂ કરીએ। તો આપણો પહેલો વિભાગ છે શ્રેણીનો પરિચય અને તેનું મહત્વ। સૌથી પહેલાં એ સમજીએ કે આ શ્રેણી એટલે કે સિરીઝ આખરે છે શું, અને પરીક્ષાઓમાં આટલું બધું કેમ પૂછાય છે? ચાલો એના પાયાને સમજીએ। સાવ સાદી ભાષામાં કહીએ તો શ્રેણી એટલે એક હારમાળા, જેમાં સંખ્યાઓ કે અક્ષરો એક ચોક્કસ નિયમ પ્રમાણે ગોઠવાયેલા હોય છે। આપણું કામ છે એક જાસૂસની જેમ એ છુપાયેલા નિયમને શોધી કાઢવાનો અને ખૂટ્ટી કડીને પૂરી કરવાનો। સાચું કહું તો આ મગજ માટે એક જોરદાર કસરત છે। ઓકે, તો હવે શ્રેણી શું છે એ તો આપણને સમજાઈ ગયું। હવે એના સૌથી સામાન્ય પ્રકાર એટલે કે અંક શ્રેણી પર આવીએ। આ એવા કોયડા છે જ્યાં નંબર્સની પાછળ કોઈક ખાસ પેટર્ન છુપાયેલી હોય છે। ચાલો એના રહસ્યો પરથી પડદો ઉઠાવીએ। મોટાભાગે છે ને અંક શ્રેણીમાં આ જ અમુક પેટર્ન જોવા મળે છે, જેમ કે કાં તો કંઈક ઉમેરાતું હોય કે બાદ થતું હોય, અથવા ગુણાકાર ભાગાકાર થતો હોય, ક્યારેક વર્ગ કે ઘનનો ખેલ હોય છે, તો ક્યારેક અવિભાજ્ય સંખ્યાઓનો, અને હા, ક્યારેક આ બધાનું મિક્સચર પણ હોઈ શકે છે। ચાલો એકદમ સહેલા ઉદાહરણથી શરૂ કરીએ। સંખ્યાઓ છે 2, 6, 10, 14 અને 18। શું આમાં કોઈ સંબંધ દેખાય છે? બિલકુલ સાચું। અહીં દરેક આગલો નંબર પાછલા નંબરમાં 4 ઉમેરવાથી મળે છે, જેમ કે 2 વત્તા 4 એટલે 6, 6 વત્તા 4 એટલે 10। તો હવે 18માં 4 ઉમેરીશું તો શું આવશે? એકદમ સાચું, 22। પણ હા, પરીક્ષામાં બધા સવાલ આટલા સહેલા નથી હોતા। હવે આ ઉદાહરણ જુઓ, 3, 4, 12, 39, 109। અહીં પ્રથમ નજરે કોઈ નિયમ દેખાતો નથી। ચાલો આને ઊંડાણપૂર્વક સમજીએ। હવે આ થોડું અઘરું છે, પણ ધ્યાન આપજો। ચાલો દરેક નંબર વચ્ચેનો તફાવત જોઈએ। 3 અને 4 વચ્ચે 1નો તફાવત છે, 4 અને 12 વચ્ચે 8નો, 12 અને 39 વચ્ચે 27નો। કંઈક સમજાયું? 1, 8, 27? આ તો 1, 2 અને 3ના ઘન છે। મતલબ કે નિયમ એ છે કે ક્રમિક સંખ્યાનો ઘન ઉમેરાતો જાય છે। તો 39માં 4નો ઘન એટલે કે 64 ઉમેરીએ તો 103 આવવા જોઈએ। અહીં 109 લખેલ છે, જે એક પ્રિન્ટિંગ મિસ્ટેક હોઈ શકે છે, પણ જો આપણે નિયમ પ્રમાણે ચાલીએ તો 103માં 5નો ઘન એટલે કે 125 ઉમેરીશું તો આપણો સાચો જવાબ 228 આવશે। ચાલો હવે અંકોની દુનિયામાંથી બહાર આવીને મૂળાક્ષરોની વાત કરીએ। અહીં પણ તર્ક તો એ જ રહે છે, બસ આપણું રમવાનું મેદાન બદલાઈ જાય છે। જોઈએ કે આ નિયમો અહીં કેવી રીતે કામ કરે છે। મૂળાક્ષરોની શ્રેણીને ઉકેલવા માટેનું સૌથી મોટું હથિયાર આ છે। દરેક અક્ષરને તેનો ક્રમાંક આપી દો, જેમ કે A એટલે 1, B એટલે 2 અને Z એટલે 26। બસ આટલું યાદ રાખી લો એટલે અડધું કામ પૂરું। આનાથી અક્ષરોની શ્રેણી સીધી અંકોની શ્રેણી બની જશે। ચાલો એક ઉદાહરણ જોઈએ। શ્રેણી છે A, D, G, J। આના પછી શું આવશે? હવે આપણી ચાવીનો ઉપયોગ કરીએ। A એટલે 1, D એટલે 4, G એટલે 7 અને J એટલે 10। હવે શ્રેણી બની 1, 4, 7, 10। અહીં તો સ્પષ્ટ દેખાય છે કે દરેક વખતે 3 ઉમેરાઈ રહ્યા છે। તો 10માં 3 ઉમેરીશું તો 13 આવશે। અને 13મો અક્ષર કયો છે? બરાબર, M। જોયું કેટલું સહેલું થઈ ગયું? અત્યાર સુધી આપણે અંકો અને અક્ષરોને અલગ અલગ જોયા, પણ હવે આવે છે અસલી મજા, જ્યારે આ બંને ભેગા થાય છે। એને કહેવાય છે મિશ્ર શ્રેણી। પણ ગભરાવાની જરાય જરૂર નથી। આપણે જે શીખ્યા છીએ એ બંનેનો ઉપયોગ અહીં કરવાનો છે। સ્ક્રીન પર જુઓ, A2D, B3F, C5H, D7J। અહીં એક સાથે 3 અલગ અલગ શ્રેણી ચાલી રહી છે। ચાલો આને ટુકડાઓમાં વહેંચીને સમજીએ। આને ઉકેલવાનો સૌથી સારો રસ્તો છે
કે તેને 3 ભાગમાં જોવાનું. પહેલા ફક્ત પ્રથમ અક્ષરો જુઓ, A, B, C, D. તો આગળ શું આવશે? E. હવે વચ્ચેના નંબર્સ જુઓ, 2, 3, 5, 7. આ અવિભાજ્ય સંખ્યાઓ છે, તો 7 પછી 11 આવશે. અને છેલ્લા અક્ષરો જુઓ, D, F, H, J. અહીં એક અક્ષર છોડ્યો છે, એટલે કે +2ની પેટર્ન છે, તો જે પછી K છોડીને L આવશે. તો આપણો જવાબ શું બન્યો? E11L. વાહ, આપણે ત્રણેય પ્રકારની શ્રેણીના મૂળભૂત નિયમો સમજી લીધા છે. હવે જે શીખ્યા એને ચકાસવાનો સમય છે. તૈયાર છો ને? હું એક પછી એક 7 સવાલો પૂછીશ. ચાલો જોઈએ કેટલાના સાચા જવાબ મળે છે. પહેલો સવાલ. શ્રેણી છે 3, 7, 11, 15. શું લાગે છે આગળ શું આવશે? વિચારો. જો આપનો જવાબ 19 છે તો ખૂબ સરસ. અહીં દરેક અંકમાં 4 ઉમેરાઈ રહ્યા છે. બીજો સવાલ. 4, 9, 16, 25. આ નંબર્સને ધ્યાનથી જુઓ. કંઈક યાદ આવ્યું? એકદમ સાચું. આ બધી પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. 2નો વર્ગ, 3નો વર્ગ, 4નો વર્ગ, 5નો વર્ગ. તો હવે આવશે 6નો વર્ગ, એટલે કે 36. ત્રીજો સવાલ આ વખતે મૂળાક્ષરોનો છે. C, F, I, L. આના પછી શું આવશે? અહીં દરેક અક્ષર પછી 2 અક્ષરો છોડવામાં આવ્યા છે. C પછી D અને E છોડીને F. એ જ રીતે L પછી M અને N છોડીને જવાબ આવશે O. ચોથો સવાલ. AB, CD, EF, GH. આ તો એકદમ સહેલું છે. અહીં ક્રમમાં આવતા અક્ષરોની જોડીઓ છે. તો GH પછી આવશે IJ. પાંચમો સવાલ. 1, 8, 27, 64. જો વર્ગવાળી શ્રેણી યાદ હોય તો આ પણ આવડશે. બરાબર. આ શ્રેણી ઘન સંખ્યાઓની છે. 1નો ઘન, 2નો ઘન, 3નો ઘન, 4નો ઘન. તો હવે આવશે 5નો ઘન, જે છે 125. છઠ્ઠો સવાલ. એક મિશ્ર શ્રેણીનો. Z1, Y2, X3, W4. અહીં શું થઈ રહ્યું છે? અહીં 2 પેટર્ન સાથે ચાલે છે. અક્ષરો ઉલટા ક્રમમાં છે, Z, Y, X, W. અને અંકો સીધા ક્રમમાં છે, 1, 2, 3, 4. તો જવાબ આવશે V5. અને આ રહ્યો છેલ્લો અને થોડો ટ્રિકી સવાલ. 2, 5, 11, 23. શાંતિથી વિચારો. આવા શું નિયમ હશે? આનો ઉકેલ છે 47. અહીં પેટર્ન છે દરેક નંબરને 2 વડે ગુણીને 1 ઉમેરવાનો. જેમ કે 2 દુ 4 વત્તા 1 એટલે 5, 5 દુ 10 વત્તા 1 એટલે 11. એ જ રીતે 23 દુ 46 વત્તા 1 એટલે 47. ખૂબ સરસ. આશા છે કે આ કસોટીમાં મજા આવી હશે અને આત્મવિશ્વાસ પણ વધ્યો હશે. ચાલો હવે આપણે આજના સત્રની મુખ્ય વાતોને ફરી એકવાર યાદ કરી લઈએ, જેથી તે હંમેશા માટે યાદ રહી જાય. તો હંમેશા યાદ રાખજો, કોઈ પણ શ્રેણી જુઓ તો પહેલાં સૌથી સહેલો નિયમ સરવાળો કે બાદબાકી તપાસો. વર્ગ અને ઘન પર ખાસ નજર રાખો. જો અક્ષરો દેખાય તો તરત જ તેને નંબરમાં ફેરવી દો. અને મિશ્ર શ્રેણી આવે તો તેને ટુકડાઓમાં વહેંચીને ઉકેલો. અને સૌથી અગત્યનું, પ્રેક્ટિસ, પ્રેક્ટિસ અને વધુ પ્રેક્ટિસ. સાધના વિદ્યાલય મોરદેવી તરફથી આયોજિત આ સમજૂતીમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જો તમને આ વિષયને સમજવામાં મદદ મળી હોય તો અમારી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી અમે તમારા માટે આવા જ જ્ઞાનવર્ધક વિષયો પર વધુ માહિતી લાવી શકીએ. ફરી મળીશું.